જામનગરમાં ભ્રષ્ટાચારીઓ સામે એસીબીએ લાલા કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની નજીક આવેલી મોટી ખાવડી વિસ્તારમાં એસીબીની ટીમે એક સફળ ટ્રેપ ગોઠવીને પીજીવીસીએલના 2 કર્મચારીઓને ₹80,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પડ્યા હતા. 80,000ની લાંચ લેવાના ગુનામાં પીજીવીસીએલના નાયબ ઇજનેર ઋષિ દિનેશચંદ્ર પરમાર અને તેમની સાથે સંડોવાયેલા આસિસ્ટન્ટ લાઇનમેન મનોજભાઈ ડુંગારામ પ્રજાપતિ એસીબીના સકંજામાં આવી ગયા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતો ન હતી. તેણે એસીબીને સંપર્ક કર્યો. જેવી જ લાંચની રકમ સ્વીકારવામાં આવી, તુરત છુપાઈ ઉભેલી એસીબીની ટીમે બંનેને રંગે હાથે દબોચી લીધા હતા. સ્થળ પરથી જ લાંચના પૂરેપૂરા ₹80,000 રિકવર કરી લીધા હતા. 9-20 મીટર લગાવી આપવાના બદલામાં પીજીવીસીએલના ભ્રષ્ટ કર્મચારીઓએ ખુલ્લેઆમ લાંચની માંગણી કરી હતી. શરૂઆતમાં આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી 1 લાખની મોટી રકમ માંગવામાં આવી હતી. જોકે ફરિયાદી આટલી મોટી રકમ આપવા સક્ષમ કે તૈયાર ન હતા. બંને પક્ષો વચ્ચે ભારે રકઝક અને સોદાબાજી થઈ અંતે મામલો ₹80,000 પર આવીને અટકી ગયો હતો.